રિહાણો છે. કેમ રિહાયો? ડીજે કેડબરી ખાવે. હે મારે ખાવું જ નહીં એમ કે આપણે બ્લોગ બેન કરી દે ને પછી એને લઈને એક હું સાયન્સ લેતો આવું તો આ જો બે ગયા જો આઈ ચા પકડ लिया ફેમિલી સ્વાગત છે તમારું ધ્રુવ બ્લોગમાં. કેમ છો બધા? જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો ભાઈ ગયો છે આજે આપણી દુકાને અને મને આજે થોડું સારું છે એટલે ઇન્ટ્રોશૂટ મેં કર્યો છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને મમ્મીએ જો મસ્ત સવારનો નાસ્તો આપી દીધો છે. આ અમારું કાઠિયાવાડી ભોજન છે. આવું મળી જાય ને એટલે કાંઈ ન ઘટે. તો કાંઈ નહીં, ખાઈને તમને મળીએ. થોડો ઇન્ટ્રોશૂટ કરી લીધો છે, હવે બીજું વગાડીને ભાઈ કરશે. જો આપણે દુકાન આવી ગયા છે. જો આ ચાનું મશીન છે, જો પાણી ભરાય છે. તો અહીંયા સુધી પાણી ભરવાનું હોય બપોરે. તો બપોરે લંચ પડી ગયો છે, પાણી ભરાય છે ને જો ભાઈ આવી ગયો. ચા બા પીવડો. જો ખાજા લાવ્યો છે. જો ખાજા ખાઈ હું ચા બા પીવડો પીછે. ચા નથી, બપોર પછી હવે લંચ. તો બંધ કર્યું છે, પાણી ભલે ભાઈ ખાજા લાવ્યો, ખાજા ખાઈ હું તો કે હજી એલા લાઈટ નથી કાં હોવાની ઘર. લાઈટ નથી, લાઈટ કારની વહી ગયેલી હતી એટલે આજે આપણે થોડું કલાક વહેલા બંધ કરી નાખ્યું હતું. 11 વાગ્યાનું બંધ કરી નાખ્યું. પાણી ભરાય છે ને ખાજા ખાઈ મળે ફેમિલી. આપણે એના ઘરે આવી ગયા. સરસ મજાનું ભાઈનું નવું ઘર બની ગયું. જો ભાઈ નવું મકાન ભાઈ બનાવી નાખ્યું છે. એ થોડોક સપોર્ટ તમે કરજો, આપણે બનાવવાનું છે આવું ઘર. જો હા જો બત્રીસ ડિસ્કો કરાવેલો પપ્પેલા ડાવી જાય આપણે બહાર જઈ ડિસ્કો ને એવું કરે છે. 32 ભાઈ જો ભાઈના ઘર આવે ગયા. સરસ મજાનું જો નવું ઘર છે. જો કેવું મસ્તનું ઘર. તમે થોડોક સપોર્ટ આપજો, આપણે આવું ઘર બનાવવાનું છે. જો મસ્ત મહાદેવના દર્શન કરી લો. જો માતાજીના દર્શન કરી લો, કુળદેવી માતાના. જો આપણે આવી ગયા છીએ. હા ભાઈ જો એ કર ડીજે હે છોકરાનો ડીજે વગાડી. આજે ભાઈ આ ફોર-વ્હીલ છે સસ્તા. હા ખતરનાક. આ જો રમકડું છે. નાનું છે પણ હા નાનું એમાં હે ને ભાઈ સ્પીકર છે, બહુ ખતરનાક વાગે, આખા ઘરમાં વાગે. એક જો એ ગોલો હાય કર દે હાય. ભાઈ રિહાણો છે. કેમ રિહાયો? ડીજે કેડબરી ખાવી. આ જો ભાઈ આમાં હે ને વાગતું ગીત બંધ કરે પણ જો રિહાઈ ગયો છે. હમણાં ચાલુ કરશે ને એટલે જોજો અત્યારના જો હમણાં ચાલુ કરશે ને એટલે બહુ ડિસ્કો કરવા મળશે. હમણાં જોજો અત્યારના કેમ છે સ્ટોપ થઈ ગયો ને હમણાં જો ચાલુ કરશે ને કરતો ચાલુ જેલા ચાલુ કરતો હમણાં તો ચાલુ કરશે ને આ જો કેમ ઊભો છે. હમણાં તો જો કૂદવા મળશે ઘડીક વાર. જો આ ડાયરેક્ટ મૂડ છે ડાયરેક્ટ આમ જો આખામાં ફરતા રાઉન્ડ મારજો આમ. જો હવે આવું છે. કેટલી વાર લાગે એલા હે ટ્રાફિક નડી ગયું. અમને કલાકથી મને વાર દોરાવે હજી આવ્યા નહીં. કેટલી વાર લાગી ખબર છે તને? કેટલા વાગ્યા છો? તને કીધું તું હાલ ફટાફટ. કેટલી વાર લાગી? કારનો અહીંયા ઉભો, તને ખબર છે? ભાઈ આ જો આવી ગયા છે ને આપણે કારના લઈને ઉભા છે. છોલે ફોટો લેવા આવ્યા હતા અહીંયા જોવો. આ ભાઈ હે ને આપણો ટાઈમ બગાડે છે બહુ ખતરનાક. મિત્રો હવે આપણે લઈ લીધા છે ને જાય છે ઘરે. કાપી નથી સરસ મજાની. હા આવામાં વાર કેમ લાગી હતી? બિઝનેસ બોય ને થોડુંક પ્રોબ્લેમ તો આવે કે નહીં મારો ભાઈ? હું હોય તો બિઝનેસ. માથે એટલો મોટો કાળો તડકો પડે તો તારે કયો બિઝનેસ હે? બિઝનેસ દુકાનદાર છે ભાઈ એટલે બિઝનેસ હોય ને ભાઈ. બધું આવી જાય ધીમે ધીમે ઘરે. ભૂખ લાગી છે આના લીધે. આ ખાવામાં મોડું થાય મારે આના લીધે. મારા ભટુરા ચડી ગયા ખાવ ચડી ગયા જો અમરોલી ચોકડે પૂગી ગયા છે આપણે. સરસ મજાના છોલે ભટુરે. જો આ ભટુરા તો મમ્મી ખાવા મળ્યા છે. તો પપ્પા ખાય છે ને આ બેન આઈસ્ક્રીમ ખાય છે. આ દર્દી હે દર્દી. ને આ છાશ તો સરસ મજાનું છે. હવે ખાઈ લઈએ આપણે. જો આવશે ડીશમાં આપી દીધું છે આ ભટુરા છોલે.
તો ફેમિલી હવે હાન પડી ગઈ છે ને 6:30 વાગી ગયા છે હાનના ને હું હોઈ ગયો તો નાઇટમાં જવાનું એટલે થોડું ખૂવું પડે તો ભાઈને ઘરે હોઈ ગયો તો 6:30 વાગી ગયા છે. જો કુકરની સિટીનો અવાજ તમને આવતો હશે, મમ્મી બનાવે છે રસોઈ. હવે આપણા નાઇટમાં જવાનું છે એટલે ખાઈને જ જવું પડે. ટિફિન તો હું કાંઈ લઈ જાઉં નહીં, નાઇટ શિફ્ટ હોય ને તો હું કાંઈ ટિફિન ન લઈ જાઉં, ખાઈને જ રહી જાઉં. તો જો 6:30 વાગી ગયા છે તો મસ્ત ફ્રેશ થઈ જાય, નાહી ધોઈ લઈને ધૂપ દેવા કરી લઈએ માતાજીના. પછી જમીન ત્યાં 7:30 જેવું થઈ જાય એટલે હું અહીંથી ઘરેથી નીકળી જાઉં. તો 6:30 તો વાગી ગયા છે તો મસ્ત પહેલાં ફ્રેશ થઈ જાય, પછી માતાજીને ધૂપ દેવાય કરી લઈએ ને પછી ખાઈ લઈ. તો ફેમિલી જો સરસ મજા આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને જમી લીધું છે સરસ મજાનું ને હવે 7:30 વાગી ગયા છે. તો દોસ્તાનો ફોન આવી ગયો, હું જેને યારે જ આવી દોસ્તાનો ફોન આવી ગયો છે પણ નીકળવું છે, બહુ મોડું થઈ ગયું. જો આ બેગ આપણું રેડી થઈ ગયું છે ભાઈ, નાઇટ શિફ્ટ પર જવાનું છે, નાઇટમાં કામે જવાનું છે. હું કામ કરું ને એમાં 15 દિવસ આવે, 15 દી નાઇટ આવે. તો તારે મારે એક અઠવાડિયું નાઇટનું થઈ ગયું છે, હવે રવિવાર સુધી નાઇટ આવશે પછી દિવસ થઈ જાય. તો આવું છે મસ્ત તૈયાર થઈ ગયા. જો હાન પડી ગઈ, જો તમને બહાર દેખાતું હોય તો હવે જાય ધીમે ધીમે ફ્રેશ થઈ ગયા છે. એને ફોન આવી ગયો, હવે નીકળી હવે ઓફિસ જવા. જો ભાઈ તૈયાર થઈ ગયા, ખ્યાલ લઈને ઉપર મળીએ તમે પછી. મસ્ત સવાર પડી ગઈ છે ને આપણે નાઇટ ઘરે બી આવ્યા હતા. ઓફિસે તો કાંઈ શૂટ કર્યું નહીં મેં, ના કરાય નહીં શૂટ એટલે. તો જો ઘરે બી આવ્યા છીએ આપણે સરસ મજાના. જો ફ્રેશ ફ્રેશ થઈ ગયા ને પટેલ ને ઊભા થઈ ગયા છે. જો નાસ્તો કરો બેસી તો સરસ ચા નો નાસ્તો કરે મમ્મી અહીંયા. આ પપ્પા ફોન જોવે. ચા ન પીવો ને તમારે? ચા પીધી મેં. પીધી? બહુ લોક્યો આવ કદી ભાઈ ચા પીયા રાખે એટલે ચા કઈ બહુ હે આખો ચા જ બનાવવાની હોય, ચા પીયા રાખે એટલે કઈ પીવાનું હોય નહીં ને. જો ભાઈ ઓફિસ આવી ગયા ને હવે જો સરસ મજાની ચા પી લીધી છે, રોટલી ખાઈ લઈ પછી જવું છે હુવા. ઊંઘ બહુ આવે. તમે તો આખી રાત બધા હોતા છો, આખી રાત જાગીને આવ્યો છું. હવે હું દિવસે હોઈ તો હવે ભાઈ ચા નાસ્તો કરી લઈ. હાલો ને ભાઈ, હાલો ને, મંગળવાર છે ભાઈ ના. ચા તો પીવો કે નહીં? ચાય ન પી કે દાંત છે પડ્યો માટે ચા તો પીવી જ પડે ને. કેમ તો એમ બધું બંધ ના પી? અરે એમ આજ નથી, આજ નથી. ભાઈ ચા પીવાથી સુગર થાય, સુગર થાય. હા ડાયાબિટીસ વધી જાય, તૂટી જાય. હવે આપડા કાઠિયાવાડીમાં ચા નું નામ પડે ને તો ચા પીવી પડે, ખબર છે? હું એક ની પી તો હું ના ફેર પડી જાય. બટર પીવી ન પડે, ચા નું નામ પડે તો ચા. પણ એ છે કે એને સાતો પીવી જ જોઈએ. મોભા થઈને આપણે બ્લોગ કેવું શરૂ કરતા હોય થોડા આડાવાળા ભાવે. હા આપણે ચા પીવા બેસી જાય. હા હમણાં બેહે ને એટલે તમને દેખાડો. આપણે જો હું બપોરે જમવાનું કહેતા હોય ને જમી લે. ના નહીં મને ભૂખ લાગી, નહીં મારે ખાવું જ નહીં એમ કે આપણે બ્લોગ બેન કરી દઈએ ને પછી એને લઈને એક હું સાયન્સ લેતો આવું છું. આ જો બે ગયા જો આવી ચા પકડ લીયા. ચા તો જોવે જ તો ભાઈ, ચા તો જોવે ભાઈ. તો આપણે ચા નાસ્તો કરી લઈએ. હાલો ભાઈ તમને મળીએ હોવા જાય ફેમિલી. હવે જો આપણને એક આ ભાઈ બંધ ને આપણો ડાર્લિંગ બ્રધર મળી ગયા છે. ઘરને હું હોવા જતો હો ને રસ્તામાં મળી ગયો કે આવું છે. મેં કીધું કાં? ભાઈ જાય લાયસન્સ કઢાવવા, પરીક્ષા દેવા જવાની. એક તે આંટડો પાડવાનો છે, પરીક્ષા દેવા જવાની. તો ભાઈ જો ચાલુ કાઢી ને કાં ભાઈ બસ ત્રણ નાઇટ કરીને આવ્યા હે, ને હવે આયલા રખડવા. હવે ભાઈ કારે હોવાનો ટાઈમ મળે કરે ખબર જાય. હવે ના કારે વારો આવે, કારે આ એક્ઝામ છે, કારે એક્ઝામમાંથી આવે તો કાંઈ ખબર નથી ભાઈ. તો હવે જાય છે આને એક્ઝામ લીધે એટલે લાયસન્સની એક્ઝામો બીજી નહીં. ના ભાઈ લાયસન્સની એક્ઝામ બીજી એક એક્ઝામ નથી. અત્યારે આ એક્ઝામ દેવાની છે, પછી આંકડો પાડવાનો છે એટલે લાયસન્સ આવી જાય ને એમ. એ સુરતમાં રહે એટલે લાયસન્સ જોવે પહેલાં. બલ્લો તમારે જશે પર તમે જાય ધીમે ધીમે. મિત્રો ભાઈના ઘરે આવી ગયા છે ને થોડુંક ધીમું બોલું, બહુ લેટ થઈ ગયું. ઓલપાડ ગયા એટલે ના તો કાંઈ શૂટ કરાય નહીં. નંદ સરકારી ઓફિસ એટલે ના શૂટ ન કરાય.
આપણે આવી ગયા ઘરે તો ભાઈ હોઈ ગયો છે. આપણે હોઈ જઈએ બહુ લેટ થઈ ગયા છે, 12 વાગી ગયા છે. હું નાઇટ કરીને હું મિનિમમ 9:30-10 વાગે હોવું પડે તો હું પૂરી થાય. તો 12 વાગી ગયા એટલે એને હોઈ જાય ફટાફટ. કે હાલના ખાલી જગ્યા કોને ખબર, જગાડે તો હારું નકર જગાય નહીં. તો બહુ મોડું થઈ ગયું છે, 12 વાગી ગયા, બપોર પડી ગયા, હોઈ જાય. ને આજનો વ્લોગ અહીંયા હતી તે મળીએ નવા વ્લોગમાં. જે સબસ્ક્રાઈબ ન કરે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારો ભાઈ તમારા માટે ડેલી મહેનત કરે છે, જોબે કરું છું ને હારે વ્લોગિંગ એ કરું છું. એટલે થોડાક નાના વ્લોગ આવે છે તો થોડુંક હકાલ લેજો. તો એક મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. ના સબસ્ક્રાઈબ કરતા જજો યાર. મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય.